સર તમારું નામ? મારું નામ વિજય. હાલ આવી જે ઘટના બની છે તેને લઈને તમે શું કહેશો અને ખાસ કરીને જે ફાયર સેફટીનો અભાવ છે એમને લઈને શું કહેશો? ફાયર સેફટીનો અભાવ એટલે એકચ્યુઅલી એક કાયદેસરની બેદરકારી જ છે. બરાબર છે. ફાયર સેફટીવાળા ફાયર બ્રિગેડવાળા પોતે આજે એ લોકો એના મોઢે બોલ્યા કે અમે અગાઉ પણ 8 વખત એવી આ લોકોને કીધેલું છે બિલ્ડર દ્વારા કે અહીંયા એકવાર મોકડ્રીલની જરૂર છે. અવળી મોટી સોસાયટી છે, 480 ફ્લેટ છે, તો મોકડ્રીલની જરૂર છે, છતાં પણ મોકડ્રીલ નથી કરાવી. આજે બધા અજાણ છે આ વસ્તુથી. આજે અમે આ બધી વસ્તુનું અમે ટ્રાય કરી, અમે આગ લાગી, અમે બધા આજુબાજુવાળા બધા બહેનોએ બધાએ મદદ કરી અને પાણીથી ડોલથી અમે આગ બુઝાવી છે. આ ફાયર સેફટી કોઈ જાતની કામ લાગી નથી. બરાબર. અને ફાયર બ્રિગેડ વાળા પોતે આવીને જે મેન સાહેબ હતા એ પોતે આવીને કીધું કે ભાઈ અમે જેને કહેવાય ને દસ્તક, 4 દિવસ પહેલા અમે દસ્તક આપી હતી કે ભાઈ તમે અહીંયા આ વસ્તુની જરૂર છે, મોકડ્રીલ કરાવો. છતાં પણ એ લોકોએ કંઈ બહુ રસ લીધો નહીં એવું જાણવામાં આવ્યું. તો અત્યારે રહીશો દ્વારા બિલ્ડર્સ પર શું કાર્યવાહી થશે અને કદાચ કોઈ પ્રતિસાદ ન મળે તો તમારી આગળની ચિંતા શું રહેશે? પ્રતિસાદમાં તો એવું છે કે હમણાં મારે ફોન ઉપર વાત થઈ તો એવું કીધું કે ભાઈ તમારી રીતના લીગલી છે કરવું એ કરો. એટલે બિલ્ડર્સને કોઈ પણ જાતની બીક નથી કે તમે કંઈ પણ ભગવાન જાણે, એ આપણને ખબર નથી, પણ મને અત્યારે એવો જવાબ મળ્યો કે તમારે જે લીગલી તમારાથી કરવાનું હોય કરો.